નગરપાલિકા દ્વારા જે નગરપાલિકાની દુકાનો હતી એમાં 700% લઈને 1100% વધારો કરવામાં આવ્યો છે નિયમ અનુસાર, અને જે દરેક વેપારી પાસે લખાણ છે જેમાં દર 5 વર્ષે 10%નો વધારો લખેલો હતો, અને એ પ્રમાણે નગરપાલિકા દર 5 વર્ષે 10%નો વધારો વસૂલી રહી હતી. તે છતાં કોઈ પણ નગરપાલિકાના જે શોપિંગ સેન્ટરમાં જેટલા પણ છે એ કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ આ લોકોએ નગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે 1100%નો ભાડામાં વધારો કર્યો છે, જે અયોગ્ય છે. કેટલાય દુકાનદારો એવા છે કે જે આ ભાડું ભરી શકે એવી પરિસ્થિતિ નથી, અને આ જે 1100%નો ભાડો વધારો કર્યો છે એ બિલકુલ યોગ્ય નથી. એના માટે આજે નગરપાલિકા શોપિંગ સેન્ટર દ્વારા તમામે સ્વૈચ્છિક દુકાનો જ્યાં સુધી આપણા હિતમાં નિર્ણય ના આવે ત્યાં સુધી દુકાનો બંધ કરવાનું રાખેલું છે. આજે લગભગ તમામ દુકાનમાંથી 2 થી 3 જણ આવ્યા છે, એટલે લગભગ 1000 થી 1100ની આસપાસ અમે વેપારીઓ ભેગા થઈને નગરપાલિકા તરફ જઈ રહ્યા છીએ.